ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગઈકાલે જે સેશન પર ચર્ચા કરી હતી ને એ સેશન ઉપર ફરીથી આપણે થોડુંક ડિટેલિંગ ઉપર ચર્ચા કરીએ. પહેલા ડિટેલિંગ શું છે કે અહીંયા જ્યારે પણ એસપી, SP2, SP3 સંકરણની બધી જે આપણે ચર્ચા કરીએ છીએ તો એમાંનો મારી પાસે એક આ નીટ માટેનો જે ક્વેશ્ચન છે એને મારે સમજાવવો છે. પહેલા અહીંયા જુઓ, મને એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 13. ઇલેક્ટ્રોનની રચના હવે હું શોર્ટમાં લખી દઉં છું બેટા. નિયોન 3s2 3p1. મતલબ કે પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયો છે ને એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયા છે અને નિયોન એ ભરેલો છે. પણ જ્યારે આ એની ઉત્તેજિત અવસ્થામાં ગોઠવણી થાય એલ્યુમિનિયમ, ત્યારે નિયોન 3s1 3px1 3py1 અને 3pz0 આવશે. ઓકે, કારણ એનું એ છે કે મારે અહીંયા કેટલા ક્લોરીન ગોઠવવા છે? 3 ગોઠવવા છે. કેટલા ગોઠવવા છે? તો મારે 3 અવકાશની જગ્યાઓ ખાલી કરવી પડે. તો અહીંયા જો 3s ની એક થઈ ગઈ, 3p ની 2 થઈ ગઈ, 3 ક્લોરીન મુકાઈ. હા બેટા, ઉત્તેજિત અવસ્થામાં બોલો બોલો, ઉત્તેજિત અવસ્થામાં ઓકે એસ, કારણ કે આમાં તો એક છે જ, એનો અવકાશ ખાલી જ છે એટલે એનો ઇલેક્ટ્રોન પછી ઉત્તેજિત અવસ્થામાં ન જાય. એસ ભરેલો છે જેમાં ગોઠવણી કરવી છે, કારણ કે આ સંકરણ કયું બને છે મહત્વનું છે. અત્યારે હાલ જો પી ની 2 કક્ષકો ભાગીદારી લે અને એક એસ ની લે તો સંકરણ કયું બને છે? sp2, s ની 1 અને p ની 2. પરંતુ જ્યારે હવે હું એની અંદર Cl- એક આયન હજુ ઉમેરું છું, જ્યારે ઉમેરું છું એટલે તરત જ એક અવકાશ બીજો ઉભો કરવો પડે. એ અવસ્થામાં અહીંયા આપણને કહી દીધું છે કે એલ્યુમિનિયમ કયા પ્રકારનું સંકલન ધરાવે છે? sp2. આકાર કયો આપી દે છે? સમતલીય ત્રિકોણાકાર. પણ એમાં Cl- ઉમેરાય એટલે બની જાય છે AlCl4. ઉપર માઇનસ એટલા માટે લખ્યો છે કારણ કે વધારાનો છે, પાછો એને મોકલી દો, એને સ્વીકારવો છે. અને પી કક્ષકનો સમાવેશ થવાથી એની અંદર કયું સંકરણ sp2 થી બદલાઈને શું થઈ જશે? sp3. આ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? કારણ કે એક ઉમેર્યો છે, ઉમેર્યો એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી બદલાશે. ડન છે? આટલા સુધી બધાને મગજમાં ઉતરી ગઈ વાત? ચલો હવે મારે તમને આજે જે ક્વેશ્ચન બીજા સમજાવવા છે એના ઉપર આપણે જતા રહીએ. ગઈકાલે આપણે કેટલા સુધી આધારિત વાત કરીએ એટલે અહીંયાથી આપણી પાસે આ જે Cl છે એ Cl એક અહીંયા ગોઠવાશે, આ એક Cl અહીંયા ગોઠવાય, બીજો p માં px માં ગોઠવાશે, py માં ગોઠવાશે અને pz માં એક ગોઠવાઈ ગયું અને છેલ્લે d માં એક ગોઠવાશે. રેડી? તો હવે જેમાં ભાગીદારી કરે છે તેમાં કયું બની જાય છે? sp3d. એના સાથે જે ગોઠવણી છે એમાં જુઓ તો ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. કયો છે? બંને બાજુમાં મેં તમને એક વખત ડ્રોઈંગ બતાવી દીધું હતું બેટા, એક મોટી લાઈન બનાવી દો, એક શોર્ટ લાઈન અને પછી જોડો ને ઉપર નીચે જે બિંદુ છે એની સાથે જોડી નાખો એટલે આપણું બની જશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ક્લિયર છે? એના પછી મારે બીજી એક ચર્ચા કરવી છે. આગળનું એક રિવિઝન બાઇસ છે. SF6 માં સંકરણ કયું બતાવી દીધેલું છે? sp3d2. મતલબ કે s કક્ષક 1, p ની 3 અને d ની કેટલી? 2. એનું ઉદાહરણ લઈ લીધું છે SF6. મિત્રો અહીંયા સ્ક્રીન પર અને બોર્ડ પર બંને જગ્યાએ તમે જોઈ શકો છો. બોર્ડની અંદર મેં સલ્ફરની ઇલેક્ટ્રોનની રચના ગોઠવી છે. 1s2 2s2 2p6 3s2 3p4 અને 3d કેવી? 0. ડન છે? નિયોનની 10, s ની 2 અને p ની 4, ટોટલ 16 થઈ ગઈ. હવે મારે એનો સલ્ફરની ઉત્તેજિત અવસ્થાને હું સેટ કરું છું. સલ્ફરની ઉત્તેજિત અવસ્થાને સેટ કરતી વખતે s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન શું થઈ જશે? સ્પ્લિટ થશે. સ્પ્લિટ મતલબ ત્યાંથી છૂટો પડશે, એની ઉત્તેજિત અવસ્થામાં ગોઠવાશે. તો અહીંયા આપણે જોઈએ તો 3s માંથી એક ઇલેક્ટ્રોન જશે અને પાછો p માં જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી પણ એક ઇલેક્ટ્રોન જશે. એમ ટોટલ બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. s માં 3s માં એક થઈ ગયો, 3p ની 3 કક્ષકમાં એક થઈ ગયો અને d માં પણ 2 થઈ ગયા. જે ક્યાંથી? એક p માંથી નીકળ્યો અને એક s માં નીકળ્યો. જો અહીંયા s કક્ષા એની અંદર 16 3s2 3p4. હવે એની અંદર આ રહેલો 3s નો એક ઇલેક્ટ્રોન
ડી માં જશે, પી નો એક ઇલેક્ટ્રોન પણ ફરીથી ડી માં જશે, તો બંને એક એક ઇલેક્ટ્રોન ત્યાં ખાલી રહે. તો નીચે તમે ઉત્તેજિત અવસ્થાએ ગોઠવણી જોશો તો ટોટલ 6 જગ્યાઓ ખાલી થશે. કારણ કેમ 6 જગ્યાઓ? કારણ કે મારે કયો ગોઠવવાના છે? ફ્લોરિનના કેટલા મોલેક્યુલ ગોઠવવાના છે? 6 ગોઠવવાના. 6 એ 6 હું જોઈ લો તમે. એક આવ્યો વિરુદ્ધ દિશામાં જઈને ગોઠવાઈ ગયો, એક એફ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. એફ એફ એ કઈ કઈ કક્ષકોમાં ભાગીદારી એને ભજવી છે? એસ માં 1 એટલે એસ, પી માં કેટલી છે? 3 તો 3, અને ડી ની કેટલી બેટા? 2, એટલે એનું સંકરણ બની જાય છે sp3d2. ડન છે? ચલો આગળ જઈએ. એનો આકાર છે તો અષ્ટફલકીય. મિત્રો જ્યારે પણ 6 લખેલું આવે ને એટલે તમારે મગજમાં ફિટ કરી નાખવાનું કે આ અષ્ટફલકીય રચના હશે. કઈ હશે? અષ્ટફલકીય. 5 લખેલું આવે તો ત્રિકોણીય દ્વિપિરામિડ. કેવું બને છે? ત્રિકોણીય દ્વિપિરામિડ. ડન છે? આગળ વધીએ. આ અષ્ટફલકીય રચના તમને અહીંયા જોવા મળે છે. હવે આ CH4 મેં ઓલરેડી લઈ લીધું છે, આગળ પણ ઘણી વખત લીધું, એટલે હવે મારે એને સમજાવવાની જરૂર નથી. પણ ન ખબર પડે તો પૂછજો જરા, તો બહુ મજા આવશે અને ઝડપથી તમે એમાં કંઈક નવું નોલેજ મેળવી શકશો. નાવ હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન થોડોક અટપટો તમને ન લાગે એટલા માટે હું તમને એની અંદર થોડીક વિશેષતાઓ દર્શાવી દઉં. પ્રશ્ન શું છે પહેલા એ સમજી. પ્રશ્ન એવો છે કે નીચેની પ્રક્રિયાને કારણે બોરોન અને નાઇટ્રોજન પરમાણુમાં સંકરણમાં કોઈ ફેરફાર થાય છે? જો બેટા આ BF3 છે એટલે એની અંદર પણ ફ્લોરિન 3 છે. બોરોન મધ્યસ્થ પરમાણુની આજુબાજુ કેટલા છે? 3 ગોઠવાયેલા ફ્લોરિન છે. BF3 અને NH3 આ બંનેની અંદર જ્યારે હું બંનેને ભેગા કરું છું ને એક સંયોજન બનાવવાની રચના કરું છું, તો અહીંયા તમે જોઈ શકો છો આ બોરોન અને આ નાઇટ્રોજન એ બંને જોડાયા છે એવું સમજી લો. એટલે અહીંયા આ રીતનું સંયોજન બનાવે છે. અહીંયા જે બોરોન છે એ sp2 સંકરણ ધરાવે છે. કયું? અહીંયા જે નાઇટ્રોજન છે બેટા n પરમાણુ સાથે જોડાય છે એટલે કયા પ્રકારનું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ ધરાવે છે. બરાબર. હવે આ બંનેને જ્યારે સંકૃત કરવામાં, બંનેને ભેગા કરવામાં આવે છે તો જે આ sp2 છે એ બદલાઈને સીધે સીધું શું થઈ જશે? sp3 થઈ જાય છે. બરાબર. પરંતુ નાઇટ્રોજનના સંકરણમાં કોઈ ફેરફાર થતો આ નીટનો ક્વેશ્ચન છે. BF3 અને NH3 સાથે સંયોજન જોડાયેલ અને જે નવું સંયોજન બને છે એમાં BF3 પોતાનો sp2 સંકરણ પોતે મુક્ત અને ભૂલી જાય. કોના જોડે ભળી જાય છે? કોની જોડે ભળી જાય છે? એમોનિયા સાથે, NH3 સાથે ભળે છે. અને એમોનિયા ની સાથે જોડાયેલો જે બંધારણ છે એની અંદર કયા પ્રકારનું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ ધરાવે છે. મોસ્ટ ટાઈમ બી પરીક્ષા માટે મહત્વનું છે. પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે. પ્રશ્ન જ સમજી લો. ઇથેન C2H6 અણુમાં થતું સંકરણ અને અણુ આકાર સમજાવો. બધા ચોપડો ખોલો, ફટાફટ હું લખાવું અને એના ઉપર આપણે જઈએ. ચાલો પહેલા તો વાત કરી લઈએ ઇથેનનું અણુસૂત્ર. શું છે? C2H6. 2 કાર્બન છે અને એની આજુબાજુ કેટલા છે? 6 હાઇડ્રોજન છે. મિત્રો આ કયા સમૂહનો છે માણસ? આલ્કેન. કોનો છે? આલ્કેનનો છે. એનું બંધારણીય જો ગોઠવણી કરવામાં આવે તો આપણને ખબર છે CH3 CH3. એમાં જે કાર્બન છે એ કાર્બનમાં પરમાણુમાં ઇથેનમાં બંને કાર્બનો કયા પ્રકારનું સંકરણ ધરાવે છે? sp3. કયું ધરાવે છે? એક s કક્ષકમાં હશે અને p કેટલામાં હશે? 3 હશે. ડન છે? કારણ સમજાવો. કાર્બન સાથે જ્યારે ઇલેક્ટ્રોનની રચના ગોઠવો, હમણાં હું તમને બતાવું છું એટલે તમને આઈડિયા આવી જશે. તો એની સાથે ગોઠવણીમાં sp3 સંકરણ ધરાવશે, જેમાં કાર્બનમાં એક s કક્ષક અને બાકીના જે બીજા 2 હશે કે હશે p કક્ષકની અંદર. એટલે કે એની સાથે ગોઠવણી કરવામાં આવશે તેની ગોઠવણી કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હશે? સિગ્મા બંધ હશે. કયો હશે બેટા? સિગ્મા હશે. જુઓ આ હાઇડ્રોજન કેટલા સિગ્મા બંધ છે બેટા અને કેટલા પાઈ બંધ છે?
સિગ્મા ગણો તો કેટલા 7 થશે. કેટલા થશે 7 થશે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા કાર્બનના એક એક સંકૃત કક્ષક એકબીજા સાથે એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને બંને વચ્ચે કાર્બન કાર્બન એક બંધ બનાવશે. સાથે સાથે બંને કાર્બન ઉપર જે ગોઠવાયેલા હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજન પરમાણુ, એ એકબીજાની વિરુદ્ધ ભ્રમણ ધરાવતી કક્ષકોનું શું કરશે? સંમિશ્રણ કરી અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કયો બંધ બનાવશે? 6. એવા કેટલા બનાવશે? બંને ભેગા થઈને કેટલા બંધ બનાવશે? 6 બનાવશે. કુલ કેટલા સિગ્મા બંધ બનાવે? 6. આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, સિગ્મા, સિગ્મા અને સિગ્મા. કાર્બન અને હાઇડ્રોજન એકબીજા સાથે સંયોજન, એકબીજા સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એક સિગ્મા બંધની રચના કરે છે. એવા કેટલા હાઇડ્રોજન છે? 3. એક કાર્બન ઉપર 3 અને બીજા કાર્બન ઉપર પણ 3 છે. એટલે ટોટલ કેટલા બંધ જોવા મળશે આપણને? 6 જોવા મળશે. કેટલા જોવા મળશે? 6. તો એના આધારે આપણને ખબર પડી જાય કે કાર્બન કાર્બન અને કાર્બન અને હાઇડ્રોજન બંનેની જો બંધ લંબાઈ આપણે જોઈએ છે તો કાર્બન અને કાર્બન, આ કાર્બન અને કાર્બન, આની જો બંધ લંબાઈ જો વાત કરીએ છે તેની બંધ લંબાઈ છે 154 પિકોમીટર. કેટલી છે ભાઈ? અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેની જો બંધ લંબાઈની વાત કરીએ છે તો આ છે 109 પિકો. કેટલા? 6 બધા કાર્બન અને હાઇડ્રોજન સાથેની બંધ લંબાઈ કેટલી હશે? 106. અને કાર્બન અને કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હશે? 154 પિકોમીટર. ડન છે. આગળ જોઈએ બીજું એક, હા બીજું એક બંધ કોણની વાત કરીએ. બંધ કોણ આપણને ખબર છે ભાઈ, અહીંયા સંકરણ કયું બન્યું છે? sp3. બંધ કોણ જો વાત કરવામાં આવે તો કેટલો હશે? 109 ડિગ્રી અને 5 કલા અથવા તો 5 કલા બોલો અથવા 5 ડિગ્રી, 109.5 બોલો તો એ ચાલે. ચલો આગળ. હવે વાત કરું ઇથિન. ઇથિન કોનો સભ્ય? બોલો ભાઈ. આલ્કીન. કોનો સભ્ય છે? આલ્કીન આવે એટલે ડબલ બોન્ડ આવે. આલ્કીન આવે એટલે શું આવે? ડબલ બોન્ડ આવે. જો ઇથિન છે ને તો C2H4, C2 કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને એની જોડે કેટલા હાઇડ્રોજન ગોઠવાયા છે? આ 1, આ 2, આ 3 અને આ 4. ડન છે? ક્લિયર? બધાને મગજમાં બેસી ગયું છે? ચલો આમાં આપણને એ પણ ખબર છે કે એક સિગ્મા હશે તો એક પાઈ હશે. બાકીના કાર્બન અને હાઇડ્રોજન સાથે કયો હશે? સિગ્મા. સિંગલ બંધ હોય એટલે આપણે સમજી લેવાનું. કેટલા સિગ્મા ને કેટલા પાઈ હશે? એક પાઈ અને બાકીના બધા સિગ્મા. હવે મને એમ કહો કાર્બન કાર્બન વચ્ચે બંધ લંબાઈ વધશે કે ઘટશે? બંધ લંબાઈ ઘટશે, કારણ કે બંધની સંખ્યા વધશે તો એનો બંધ લંબાઈ ઘટશે. દ્વિબંધ છે એટલા માટે સિંગલ બંધ કરતા ડબલ બોન્ડની બંધ લંબાઈ કેવી થવાની? ઓછી થવાની. કાર્બન અને હાઇડ્રોજન પણ ગોઠવાયેલા છે. કયા બોન્ડ થી ગોઠવાયેલા છે? સિગ્મા. ઓકે, એનીવે ઇલેક્ટ્રોનીય રચનાની ગોઠવણી કરી લઈએ. કાર્બનનો ઇલેક્ટ્રોનીય રચના શું છે? 1s2 2s2 2px1 2py1 2pz0. મિત્રો 6 થઈ ગયા. 2s માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત ક્યાં જઈને ગોઠવાશે? 2pz માં. તો શું આવશે? 1s2 2s1 2px1 2py1 2pz1. ડન છે? હા કે ના? બરાબર. તો આ ખાલી અવસ્થા કેટલી બની ગઈ છે જોઈ લો. 4. કેટલી બની? 4. 4 હાઇડ્રોજનોની આયોજન થઈ શકે છે. જો હવે કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન સીધો દાખલ થશે 2pz માં. હવે જે 2s ની એક 2p ની કેટલી? 2 એકબીજામાં સંમિશ્રિત થઈને શું બનાવે છે? sp2. આમ તો આ બંને ભેગી થાય એટલે શું બની ગયું? એક 2s ની અને 2 p ની, એટલે બનાવે સંકરણ કયું? sp2. હવે એની અંદર સમાન શક્તિ સાથે તો કાર્બન પરમાણુ
એ જે pz કક્ષક એમાં જે એક ઇલેક્ટ્રોન જોવા મળે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન sp2 સંકરણમાં ભાગ લીધા વિનાની કેવી રહે છે? ખાલી રહે છે. આ ભાગ લેતી નથી. અને તેમાં રહેલા જે ઇલેક્ટ્રોન જે sp2 સંકૃત કક્ષકોને અયુગ્મિત ઇલેક્ટ્રોનની શક્તિને સમાન પણ જોવા મળતી જો કઈ રીતે? કારણ કે બે જ હાઇડ્રોજન ગોઠવવાના છે બેટા, અને એની અંદર બે ગોઠવવાના હોય તો હવે આપણે ટોટલ ગોઠવવાના થાય તો કેટલા ગોઠવવાના થાય? તો C2H4 કાર્બન અને હાઇડ્રોજન, કાર્બન 2 એટલે કે એક કાર્બન એની સાથે ગોઠવાશે અને હાઇડ્રોજન કેટલા ટોટલ 4. તો એની ગોઠવણીનો અવકાશ જો ગોઠવવા જઈએ છે તો એની અવકાશની ગોઠવણી શક્ય બને. તો અહીંયા આપણે જ્યારે C2H4 જેનું બંધારણ અહીંયા કરીએ છીએ તો CH2 ડબલ બોન્ડ CH2 કાર્બન પરમાણુ કયા પ્રકારનું સંકરણ ઉદ્ભવશે? sp2 કાર્બનની એક એક સંખ્યા ગોઠવાશે એટલે બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કાર્બન કાર્બને તો કેટલો બનાવશે? સિગ્મા બંધ. અને એ જ કાર્બન એક કાર્બન બીજા અન્ય કેટલા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે? 2. એવો બીજો કાર્બન એ પણ કેટલા કરશે? 2. એમ કુલ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ રહેશે? કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ હશે? અરે બેટા આ C ડબલ બોન્ડ C, તો આ હાઇડ્રોજન સાથેની વાત કરો પહેલા, તો એની સાથે 4 સિગ્મા બંધ રચાશે. કાર્બન કાર્બન વચ્ચે ભાગીદારી થાય એટલે એક સિગ્મા અને એક પાઈ. મિત્રો એના આધારે તમે કહી શકો કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 4 બંધની રચના સિગ્મા બંધથી રચાશે. એમની બંધ લંબાઈ કેટલી થાય છે? 108 પીકો. તો બધા જ કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન આ બધા બંધની બંધ લંબાઈ કેટલી હશે? 108 પિકોમીટર. બધાની સિમિલર રહેશે, કોઈની બદલાશે નહીં. કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એની જે બંધ લંબાઈ છે લગભગ 134 પિકોમીટર. કેટલી? 134 પિકોમીટર. કાર્બન કાર્બન જો સિંગલ બંધ હશે તો એ ડબલ બોન્ડ કરતા કેવી હશે? વધારે બંધ લંબાઈ ધરાવે છે. જે આપણે આગળનામાં કેટલી બંધ લંબાઈ હતી ભાઈ બોલો? 154 હતી. આગળનું જે હતું એમાં કેટલું બંધ લંબાઈ હતી? 154 પિકોમીટર હતી ને હવે કેટલી આવી? 134. જેમ જેમ બંધ લંબાઈ વધે, અરે બંધ વધતા જાય છે બંધ લંબાઈ શું થતી જાય છે? ઘટતી જાય છે. ઓકે, આ એનું સ્ટ્રક્ચર આપેલું છે, આપ જોઈ શકો છો. કાર્બન કાર્બન વચ્ચે બંધ લંબાઈ કેટલી હતી બેટા? 134. અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ કેટલો હતો? 108. ઓકે, હવે પિકોમીટર. હવે આપણે બંધ કોણની વાત કરીએ. હાઇડ્રોજન કાર્બન અને પાછો કોણ? હાઇડ્રોજન. હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન એ વચ્ચેનો જે બંધ કોણ છે એ બંધ કોણ હશે? 117.6 ડિગ્રી. બરાબર. કાર્બન અને હાઇડ્રોજન કાર્બન અને કાર્બન એટલે આ જે બંધ કોણ છે કેટલો હશે? 121. કેટલો છે? 100 ડન છે. ચલો આગળ જઈએ. ઇથાઇન. કોણ ભાઈ? ઇથાઇન. કોનો સભ્ય છે? આલ્કાઇન. શું બનશે? C2 કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હશે? ટ્રિપલ બંધ. કેટલા બંધ હશે? ટ્રિપલ બંધ. ટ્રિપલ બંધ ની અંદર કેટલા પાઈ, કેટલા સિગ્મા? કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા અને 2 પાઈ. એના પછી આગળ વાત કરીએ, એની સાથે કેટલા હાઇડ્રોજન છે? એક એક. કાર્બન સાથે એક એક હાઇડ્રોજન છે. કુલ આ સંયોજનની અંદર કેટલા સિગ્મા? 3 સિગ્મા અને 2 પાઈ. પરીક્ષાની અંદર MCQ માં વારે ઘડી આ પૂછાતું હોય છે. હવે કાર્બન પરમાણુ કયા પ્રકારનું સંકરણ ઉત્પન્ન કરશે? sp. કયું કરશે? sp. બંને એક એક હાઇડ્રોજન પાછા એની સાથે ભ્રમણ વિરુદ્ધ ભ્રમણ કક્ષામાં ગોઠવાશે. બંને વચ્ચે સિગ્મા બનશે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ લંબાઈ છે, કાર્બન અને હાઇડ્રોજન બંને વચ્ચે જે બંધ લંબાઈ છે એ બંને બંધ લંબાઈ કેવી હશે? સરખી હશે. કેવી હશે ભાઈ?
સરખી. આની પણ બંધ લંબાઈ એટલી સેમ જ આની પણ, અને આ કાર્બન કાર્બન વચ્ચે જે બંધ લંબાઈ છે એ ટ્રિપલ બોન્ડેડ કરતા કેવી હશે ભાઈ? ઓછી હશે. કેવી હશે? ઓછી. પહેલામાં 154 હતી, બીજામાં 134 હતી, અને ત્રીજાની અંદર કેટલી આવશે ભાઈ? 120 આવશે. કેટલી આવશે? 120 પિકોમીટર રહેશે. ક્લિયર છે? આગળ વાત કરીએ, કાર્બન કાર્બન વચ્ચે જ્યારે તમને બંધ લંબાઈ જોવા મળે તો 134 થઈ ગઈ. દેખાય? અરે ત્રિબંધ હોય તો 120 થઈ ગઈ, ને દ્વિબંધ હોય તો 134, ને સિંગલ બંધ હોય તો 154 પિકોમીટર તમને જોવા મળે છે. હવે આ બધાની અંદર આ રેખીય તમને જોવા મળશે. કેવો મળશે? રેખીય. અને રેખીય હોય વખતે એનો બંધ કોણ કેટલો હશે? 180. કેટલો? 180. હવે દરેકની જે અલગ અલગ જે સ્ટ્રક્ચર બનાવ્યું આપણે, એ તમામે તમામ સ્ટ્રક્ચરના આપણે એની સંકરણની વાતો કરશું. સંકરણમાં મારે પહેલું સંકરણ જે સમજવું છે ઇથિન, C2H4. C2H4 ની અંદર ફરીથી આપણે ચર્ચા કરીએ, ફરીથી એનું ડિસ્ક્રિપ્શન ગોઠવીએ. કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ છે ભાઈ? સિંગલ બંધ છે. આમ તો આ સિંગલ બંધ ને ના કહેવાય, ઇથિન છે. ઇથેન હોય તો સિંગલ બંધ, ઇથિન હોય તો ડબલ બોન્ડ. તો કાર્બન કાર્બન વચ્ચે અહીંયા ડબલ બોન્ડ, એની આજુબાજુ કયા ગોઠવાય છે? હાઇડ્રોજન. કેટલા ગોઠવાયા છે? 4. દેખાય છે? આ કાર્બન કાર્બન સાથે એના ગોઠવણી કરી લઈએ. પહેલા આ બધા જ હાઇડ્રોજન સાથે ગોઠવણી કરી, બહારથી હાઇડ્રોજન આવીને ગોઠવાયા. આ હાઇડ્રોજન, આ પણ હાઇડ્રોજન. હાઇડ્રોજન પોતાની કઈ કક્ષક હશે? 1s1. આની અંદર કયો હશે? 1s1. એ જ રીતે બીજા કાર્બનમાં પણ એ જ રીતે ગોઠવણી થશે ભાઈ. ડન છે? તો આ હાઇડ્રોજન આવ્યો, આ પણ હાઇડ્રોજન આવ્યો. બધા વચ્ચે કયો બંધ બનાવે છે? સિગ્મા. આ કયો? સિગ્મા. આ કયો? સિગ્મા. આ કયો? સિગ્મા. ડન છે? હવે એની ગોઠવણી થઈ ગઈ, એટલે હવે કાર્બન કાર્બન વચ્ચે હાઇડ્રોજન ગોઠવાય છે. તો જ્યારે પણ આની અંદર સ્ટ્રક્ચરમાં જોઈએ તો બંનેની અંદર દ્વિબંધ અને ત્રિબંધ આકૃતિઓ દોરવાની છે. C2H4 ની અંદર દ્વિબંધ સમજવો છે અને C2H2 માં સમજવો છે. જો ફરીથી એક વખત રિવાઇઝ કરું,